અમરેલી જિલ્લામાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતોમાં ભારે હાહાકાર મચ્યો છે। કલેક્ટરના પૂરતા પુરવઠાના દાવા છતાં પંપો ઉપર લાંબી લાઈનો જોવા મળી છે। તો લાઠી વિસ્તારમાં 1.5 થી 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી। તો વડિયા પંથકમાં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ડીઝલ માટે હેરાન પરેશાન થયા છે। ત્યારે 2 પેટ્રોલ પંપ હોવા છતાં ડીઝલની અછતથી પરિસ્થિતિ ગંભીર બની છે। તો ટ્રેક્ટર સાથે ખેડૂતો અને વાહન ચાલકો લાઇનમાં ઊભા રહ્યા છે। ત્યારે ડીઝલ ન મળતા ખેડૂતો અને વાહન ચાલકોમાં નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। અને અહીંયા હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું। તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંક આ સોલ્યુશન અમને આપે। આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60 70 જણાની વાહે લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે। એટલે સરકારને નિવેદન એટલું કે જેમ બને એમ ડીઝલ પોગાડવાની જલ્દી કરે। ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે। સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગ્યા આવ્યા, ખરા તડકાના લાઈનમાં ખેડૂતો વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે। અછત ન હોય તો આ ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બંગા ફૂંકવાના રહેવા દો, જે કાંઈ કરવું પડે તે કરો। ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે, તેમના ધંધા ચાલુ નથી। અમુક નાના જે ધંધા કરે છે, રિક્ષા। છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે। એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે, છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે। અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે, પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ ઉપર લાગેલ છે, છતાંય ડીઝલ તો છે જ નહીં। લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી।